ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી છે. મુલાકાત દરમિયાન તેમણે હેરિટેજ બિલ્ડિંગના સંરક્ષણ, રિસ્ટોરેશન અને હાલની સ્થિતિ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી અને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ન્યાય મંદિરના હેરિટેજ જતન અને વિકાસને લઈને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેથી આ ઐતિહાસિક ધરોહરને ભવિષ્યમાં વધુ સચવાઈ શકે અને તેની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે. આજે અમે ન્યાય મંદિર જે વડોદરા શહેરના એક જમાનાના ન્યાયની દૃષ્ટિએ 2018 સુધી જે ચાલતું હતું એક મોટી ઇમારત છે, એ અત્યારે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં જે હેરિટેજ સેલ એક્ટિવેટ કરવામાં આવ્યું છે, આ હેરિટેજ સેલ દરમિયાન જે પણ સ્ટ્રક્ચર્સ અમે હેરિટેજમાં આવરી લેવાના છે, એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ન્યાય મંદિર છે. એટલે હેરિટેજ કોન્ઝર્વેશન અને હેરિટેજ રીડેવલપમેન્ટની ભાગરૂપમાં ન્યાય મંદિર, લાલકોટ, આગળ એમએસના જે મ્યુઝિકલ કોલેજ, પછી જે ચિમનાભાઈ ટ્રસ્ટના જે બિલ્ડિંગ્સ છે, એન્ડ આફ્ટર દેટ આઈ થિંક ગુજરાત કેફે પણ છે. આ સિવાયનું 4 મેજર ગેટ્સ, આપણા લેરી ગેટ, પાની ગેટ, ગેન્ડી ગેટ અને માંડવીમાં પણ આ સિરીઝ શરૂ કરવાના છે. જે હેરિટેજ વોક છે, આપ જાણો છો કે સિટીની અંદર ઘણા આગેવાનો અને કલ્ચર પ્રેમીઓ અને હેરિટેજ પ્રેમીઓ પણ હેરિટેજ વોક દર અઠવાડિયા પણ કરતા જ હોય છે. એને વેગ આપતા એને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માટે એક ઓર્ગેનાઇઝડ હેરિટેજ વોકની પ્લાનિંગ કરી રહ્યા છે. જેટલે જ્યારે હેરિટેજ સેલ અને હેરિટેજ વોકની પ્લાનિંગ કરીએ, અમે અત્યારે કેલ્ક્યુલેટ કર્યું ઓલમોસ્ટ 3.1 કિલોમીટરની આજુબાજુ આવે છે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ વોકને કેવી રીતે આગળ દબાવીએ અને ન્યાય મંદિરમાં પણ કયા પ્રકારનું રીડેવલપમેન્ટ અથવા ક્રિએટિવ રીડેવલપમેન્ટ કરી શકાય એ બાબતનું તૈયારીઓની બાબતમાં આજે અમે હેરિટેજ સેલ અને વડોદરા મહાનગરપાલિકાના જે કન્સર્ન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે આજે મુલાકાતમાં આવ્યા છે. આવનારા દિવસોમાં આપ જાણો છો કે અઠવાડિયા પછી વર્લ્ડ હેરિટેજ વીક પણ છે, અને આપ જાણો છો કે આપણે યુનેસ્કોમાં એપ્લિકેશન્સ પણ ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઇન માટે પણ અમે કરી રહ્યા છે. આ વખતે પણ આની મહેનત ચાલુ કરવાના છે. આવતા અઠવાડિયામાં એના બાબતમાં મીટિંગ્સ પણ કરવાના છે. હેરિટેજ અવેરનેસ વીક પણ અહીંયા વડોદરાના કલા પ્રેમીઓ અને હેરિટેજ પ્રેમીઓ એક ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આમ અલગ અલગ એક્ટિવિટીઝ, અલગ અલગ વર્કશોપ્સ અને સાયક્લોથોન્સ આ બધા કરવાના છે. આને વડોદરા સિટીના એડમિનિસ્ટ્રેશન તરીકે વીએમસી અને કેવી રીતે સપોર્ટ કરી શકાય, આવનારા દિવસોમાં તમામ હેરિટેજ ઇમારતોને કેવી રીતે સંરક્ષણ થઈ શકે અને એની જે પૂર્વ ગ્લોરી, જે એક જમાનામાં એની જે અદ્ભુત જે કલા સાથે જે જોડેલા હતા, આ બધાને પણ કેવી રીતે પુનર્જીવિત કરવી એ બાબતનું તૈયારીઓ સાથે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે રીતનું માંડવીનું કામગીરી શરૂ કરી દેવામાં આવ્યું અને લાલકોટનું પણ આજે રિવ્યુ મિટિંગ રાખ્યું છે. લાલકોટમાં પણ કામ જે સ્પીડ પકડવું જોઈએ અને વેગ આપવા માટે આ તૈયારીઓ છે. નેક્સ્ટ અમે ન્યાય મંદિર સ્ટ્રક્ચર ઉપર પણ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં હેરિટેજ એડવાઇઝરી કમિટી પણ બનાવી છે, જેમાં વડોદરા શહેરના હેરિટેજ પ્રેમીઓ, આગેવાનો, પદાધિકારીઓ બધાની પણ એડવાઇઝરી સાથે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટી રાજ્ય સરકારની અપ્રુવલ લઈને આની કામગીરી પણ અમે આગળ વધારવાના છે. આશા રાખીએ કે આજના વિઝિટ પછીનું જે ડિટેલ્ડ ડ્રોઈંગ્સની સ્ટડી અમે આજે ઓફિસમાં કરીશું અને ડિસ્કશન પણ કરવાના છે. સો વી રિયલી હોપ કે આવનારા દિવસોમાં ન્યાય મંદિરનું પણ જે પુનર્જીવિત કરવાનું છે, મને કહેવામાં આવ્યું કે 2018 સુધી અહીંયા ધમધમતું કોર્ટ ચાલતું હતું, પછી જે નવું કોર્ટ કોમ્પ્લેક્સ બન્યા પછી એનું એક્ટિવિટીઝ બંધ થઈ ગયું. એટલે ફરી કયા પ્રકારના એક્ટિવિટીઝ અમે લાવી શકાય, કયા પ્રકારની પુનર્જીવિત કરીને આનું ઓરિજિનલ ગ્લોરી લાવી શકાય, આના માટે આજે વિઝિટ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આની ઉપર પણ પુનર્જીવિતનું ડેવલપમેન્ટનું કામગીરી શરૂ કરવામાં આવશે. વી હેવ મલ્ટિપલ DPRs ઓલ્સો રેડી. અમારા પાસે મલ્ટિપલ ઓપ્શન્સ પણ અમે વિચારી રહ્યા છે. રાજ્ય સરકારની ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે. કલ્ચરલ મિનિસ્ટ્રી ભારત સરકાર સાથે પણ અમારી ચર્ચા ચાલી છે. એટલે આવનારા દિવસોમાં વી ઇન્ટેન્ડ ટુ ટેક અ ગુડ ડિસિઝન. જે ભારત સરકાર, રાજ્ય સરકારની પરામર્શમાં જે પણ ડિસિઝન આવે એને આગળ દબાવીશું. પણ ટૂંકમાં આને સારી રીતે કરવાનું એક ઈચ્છા છે. અમે મીડિયાના મિત્રોને મારફતે વડોદરા સિટીના ઘણા બધા લાગણીઓ પણ આના સાથે જોડેલા છે, લોકોની પણ આશા પણ જોડેલા છે, અને એટલે અમે એ જ મેસેજમાં આપવા માંગીએ છીએ કે અમે સારું કરવા માટે પ્રયત્ન ચાલુ કરી દેવા.